આમાં પાછું એક બીજો સવાલ પણ મને થાય છે, ઘણા લોકોની ઊંઘ જે છે ને એ 3 થી 6 ની વચ્ચે એમને ઉઠી જતી હોય છે. તો આવું જે પ્રશ્ન થાય છે, મને પણ ઘણીવાર એવું થાય છે કે 3 વાગ્યા પછી એની મેળે ઊંઘ ઉડી જાય. હવે આ કોઈ હિન્ટ છે કે પછી આ કોઈ એવો પ્રોબ્લેમ છે કે જે લાંબે ગાળે પ્રોબ્લેમ કરી શકે? શું છે એક્ઝેક્ટલી સમજાવો. પ્રોબ્લેમમાં તો આપણે નહીં જઈએ. સારું, આપણે આજે મહાશિવરાત્રિની પર્વની વાત કરીએ છીએ, પોઝિટિવ વાત કરીએ કે આપણે કોસ્મિક એનર્જી 3 થી 6 જે દરમિયાન જે સમયગાળો છે કે જે બ્રહ્મ મુહૂર્ત બી એને કહેવામાં આવે છે, તો એ સમયગાળા દરમિયાન જે એનર્જી છે એકદમ હાઈ લેવલ પર હોય છે, ઓક્સિજનનું સ્તર પણ એકદમ સારું હોય છે, અને એવા ટાઈમની અંદર તમે ડાયરેક્ટ ડિવાઇન પાવર સાથે તમે કનેક્ટ થઈ શકો છો, શિવ તત્વ સાથે તમે કનેક્ટ થઈ શકો છો. એટલે જ આ સમયગાળાનું સૌથી વધારે મહત્વ છે. તમે જો ધ્યાનમાં બેસો તો તમને એ આ અનુભૂતિનો વિષય છે કે તમે જો એ જાતે અનુભવ કરશો 3 થી 6 નો જે સમયગાળો છે